શિષ્યો ત્રણ પ્રકારના છે, ઉત્તમ, મધ્યમ અને અધમ. હવે ઉત્તમ શિષ્ય એટલે કે સદગુરુએ કહેવું ન પડે અને કાર્ય કરી દે. સદગુરુ શું કહેવા માંગે છે, શું સમજાવવા માંગે છે, શું જ્ઞાન આપવા માંગે છે, એ થોડાક જ શબ્દોમાં, થોડીક જ વાતમાં શિષ્ય સમજી જાય અને એ પ્રમાણે જીવન જીવવા લાગે. કોઈ કાર્ય હોય તો સદગુરુએ કહેવું ન પડે અને કાર્ય થઈ જાય, એને ઉત્તમ શિષ્ય કહેવાય. મધ્યમ પ્રકારના શિષ્ય એટલે સદગુરુ આજ્ઞા કરે અને પછી કાર્ય કરે, એને મધ્યમ પ્રકારના શિષ્યો કહેવાય. કીધા વગર કોઈ કાર્ય કરે નહીં. ત્રીજા અધમ એટલે સદગુરુ આજ્ઞા કરે તો પણ કાર્ય ન કરે, સદગુરુ સેવામાં બોલાવે તો પણ ન આવે, સદગુરુ જ્ઞાન પીરસે, મહાવાક્યો પીરસે કે બ્રહ્મ જ્ઞાન પીરસે અને સદગુરુ એ જ્ઞાનને આચરણમાં લેવાનું કહે તોય ન લે, એને અધમ પ્રકારના શિષ્યો કહે છે. તો શિષ્યોની પણ ત્રણ શ્રેણી છે. હવે તમે વિચાર કરો કે તમે કયા પ્રકારના શિષ્ય છો, ઉત્તમ, મધ્યમ કે અધમ. જે પ્રકાર તમારો હોય એનાથી એક સ્ટેપ ઉપર જવા માટે પુરુષાર્થ કરો.